હવે વાત છે મોલારિટીની, બરાબર, કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ કેટલા મોલર છે, બરાબર. દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાના માપ, એમાંનું એક માપ શું છે? મોલારિટી, બરાબર. મોલારિટીને આપણે સિમ્બોલમાં લખીશું કેપિટલ M, બરાબર. હવે મોલારિટીનો કોન્સેપ્ટ પહેલા સમજી લો કે મોલારિટી એટલે સાદી ભાષામાં સાવ સાદું એક જ લાઈનમાં સિમ્પલ એટલું સમજી લો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લીટર, બરાબર. બહુ બેઝિકલી સમજવું હોય તો શું કહેવાનું? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર. મોલ પર લીટર એટલે 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ ઓગળેલા છે એ માપને આપણે શું કહીએ? મોલારિટી, બરાબર. ફરીથી 1 લીટર દ્રાવણ હોય એમાં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ દ્રાવ્ય થયેલા છે એ શું કહેવાય? મોલારિટી. એઝ પર એક્ઝામ્પલ, માની લો કે 1 લીટર પાણીમાં 1 લીટર પાણીમાં, બરાબર, 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળીએ. શું કર્યું આપણે? 1 લીટર જે છે પાણી લીધું, 1 લીટર દ્રાવ્ય છે, એમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો? 180 ગ્રામ. હવે જો ગ્લુકોઝ જે છે એનું સૂત્ર થાય C6H12O6, આણ્વીય સૂત્ર. તો ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય? 12 છક 72, હાઇડ્રોજનના 12 અને 16 છક 96, બરાબર. 6 ને 2 8 ને 2 10 વધી 1 7 ને 1 8 ને 1 9 ને 9 18, કેટલું થયું? 180. ધેટ મીન્સ કે 180 ગ્રામ ગ્લુકોઝ એટલે 1 મોલ ગ્લુકોઝ થયો. તો 1 લીટર પાણીમાં મેં કેટલો ગ્લુકોઝ ઓગાળ્યો કહેવાય? 1 મોલ. તો આ ગ્લુકોઝનું 1 મોલર દ્રાવણ થયું. આ 1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ થયું કહેવાય. ચલો, ઉતર્યું કે નહીં મગજમાં? યસ ઓર નો? બરાબર. ચલો, હજી જો આને થોડુંક બદલી નાખું, 1 લીટર પાણીમાં માન લો કે હું 90 ગ્રામ ગ્લુકોઝ ડિઝોલ્વ કરું, 90 ગ્રામ ગ્લુકોઝ હું ઓગાળું, તો મોલારિટીના સંદર્ભમાં શું થયું કહેવાય? હવે 90 ગ્રામ ગ્લુકોઝ એટલે કેટલો ગ્લુકોઝ થયો કહેવાય? કેટલા મોલ થયો કહેવાય? અડધો મોલ. 0.5 મોલ. 180 ગ્રામ એટલે 1 મોલ, તો 90 ગ્રામ એટલે અડધો મોલ થયો, 0.5 મોલ. તો 1 લીટર પાણીમાં મેં 0.5 મોલ ગ્લુકોઝ ઓગાળ્યો, તો ધેટ મીન્સ કે આ 0.5 મોલર ગ્લુકોઝનું દ્રાવણ થયું કહેવાય. ચલો, ઇઝ ધેટ વેરી ક્લિયર? બરાબર. તો મોલારિટીનો સિમ્પલ મિનિંગ શું? કે પ્રતિ લીટર દ્રાવણમાં, કેટલા દ્રાવણમાં? પ્રતિ લીટર. 1 લીટર દ્રાવણની સાપેક્ષે કેટલા દ્રાવ્ય પદાર્થના મોલ ઓગળેલા છે એ જે છે દ્રાવણની મોલારિટી થાય, બરાબર. તો જો આનું સૂત્ર લખવું હોય આપણે તો આવું લખી શકીએ, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, સાદું સિમ્પલ જો આપણે સૂત્ર લખવું હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થના મોલ, બરાબર. મેં કીધું કે મોલારિટીનો મિનિંગ શું કરવાનો છે? મોલ પર લીટર. એટલે અંશમાં શું આવે? દ્રાવ્ય પદાર્થના મોલ. અને છેદમાં જે મેં લીટર લખ્યું છે એ શું છે? પ્રતિ લીટર લખ્યું છે. તો પ્રતિ લીટર, લીટર એ શું છે? દ્રાવણનું કદનું માપન છે. એટલે છેદમાં આપણે શું લેવાનું થાય? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કયા એકમમાં લેવાનું થાય? લીટરમાં, બરાબર. ચલો, હવે જો હજી આગળ આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ, હજી આગળ આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ કે અંશમાં દ્રાવ્ય પદાર્થના મોલ છે, તો મોલ સંકલ્પના આપણે અગાઉ વાત થઈ ગઈ, બરાબર. મોલ એટલે દ્રાવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ. અહીંયા લખ્યું છે અંશમાં દ્રાવ્ય પદાર્થના મોલ, તો મોલનો મતલબ શું? દ્રાવ્યના મોલનો મતલબ શું? કે દ્રાવ્યનું દળ એને શેના વડે ડિવાઈડ કરવાનું? આણ્વીય દળ વડે. તો અહીંયા મોલની જગ્યાએ હું શું લખી શકું? દ્રાવ્યના મોલની જગ્યાએ દ્રાવ્યનું દળ અને છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. અહીંયા હું શોર્ટ ફોર્મમાં લખું છું આ દળ એટલે શું સમજી લેવાનું છે? આણ્વીય દળ. તો મોલની જગ્યાએ અહીંયા જે મોલ છે, મોલ ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા આણ્વીય દળ, આવું થાય. એટલે દ્રાવ્ય પદાર્થના મોલ એની જગ્યાએ મેં લખ્યું દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. બીજું કે છેદમાં દ્રાવણનું કદ લીટરમાં જે છે એ તો છે જ, એટલે છેદમાં અહીંયા લખીશું દ્રાવણનું કદ. હવે બીજી એક વાત અહીંયા ખાસ સમજો કે દ્રાવણનું જે કદ છે અહીંયા આઈડિયલી આપણે શેમાં લેવાનું છે? લીટરમાં. પણ ઘણી ગણતરીમાં દ્રાવણનું કદ લીટરની બદલે શેમાં આપેલું હોય? ml માં, મિલીમાં આપેલું હોય. તો શું કરવું પડે? તો મિલીને 1000 વડે ભાગો એટલે શેમાં કન્વર્ટ થઈ જાય?
લીટરમાં. સમજાય છે? દ્રાવણનું કદ આપણે શેમાં લેવાનું છે? લીટરમાં. આપણને આપ્યું હશે શેમાં? મિલીલીટરમાં, ml માં. તો આપણે આ ml ને લીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડે? 1000 વડે. તો આને 1000 વડે ભાગો તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો મોલારિટી નું સૂત્ર શું થઈ જાય? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગુણ્યા 1000. ચલો સમજાણું. આ 1000 ક્યાંથી આયા? ગુણ્યા 1000 ક્યાંથી આયા? તો દ્રાવણનું કદ મિલીમાં આપેલું હતું, એને લીટરમાં ફેરવવા માટે થઈને 1000 વડે ભાગાકાર કરવામાં આવ્યો, એ છેદનો છેદ ઉપર આવ્યો એટલે 1000 ઉપર આયા. તો છેદમાં હવે શું રહેશે? દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ ml માં આવે. બરાબર? તો જો એક વસ્તુ બરાબર ક્લિયર મગજમાં રાખવાની છે કે જો દ્રાવણનું કદ અહીંયા લીટરમાં હશે તો 1000 નો ગુણાકાર થવાનો નથી. અહીંયા જે અંશમાં 1000 નો ગુણાકાર છે એ ક્યારે થશે? છેદમાં જો દ્રાવણનું કદ ml માં હશે તો જ અંશમાં 1000 ગુણાશે. જો છેદમાં દ્રાવણનું કદ પહેલેથી લીટરમાં જ આપેલું હોય તો અંશમાં 1000 વડે ગુણાકાર કરવાનો થતો નથી. આ બરાબર મગજમાં જે છે એ યાદ રાખી લેવાનું. બરાબર? ફરીથી 1000 ક્યારે ગુણવાના? યસ, મિલીલીટરમાં છેદમાં દ્રાવણનું કદ હોય ત્યારે જ. બરાબર? યાદ રહી ગયું?